છો કે આપણી જે બજારમાં મોંઘી મળતી ભેળપૂરી આપણે આ રીતે ઘરે બનાવશું તો એકદમ સસ્તામાં અને બજાર કરતાં પણ ટેસ્ટમાં સારી એવી આપણી ભેળપૂરી બની અને તૈયાર છે। તો ચોક્કસથી તમે એકવાર આ રીતે ભેળપૂરી બનાવીને ખાશો તો તમે વારે વારે બનાવશો અને પાણીપુરી પણ ભૂલી જશો। તો આ પૂરી જોતાં જ તમને મોઢામાં પાણી આવી ગયું હશે અને બનાવવાનું પણ મન થઈ ગયું હશે। હાલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ ભેળપૂરીની રેસીપી। ચાલો શરૂ કરીએ રેસીપી। આજે આપણે બનાવશું ભેળપૂરી। તો ભેળપૂરી બનાવવા માટે મેં આ રીતની જે ક્રિસ્પી પૂરી આવે તે લીધેલી છે। ભેળ બનાવવા માટે 200 ગ્રામ મમરા લીધેલા છે। તો મમરા જે રેગ્યુલર મમરા આવે તે લીધેલા છે। તો તેની જગ્યાએ તમે કોઈ પણ મમરાનો ઉપયોગ કરી શકો। તો મેં આ રીતે 2 મોટી સાઈઝના બટેકા લઈ અને બાફી તેને આપણે ઠંડા કરી લીધા છે। અડધો કપ લીલા વટાણાને બાફી અને તેને પણ ઠંડા કરી લીધા છે। તો બટેકા અને વટાણાને આપણે બાફી અને ઠંડા કરી લીધા છે। વટાણાની જગ્યાએ તમે દેશી ચણાનો પણ ઉપયોગ કરી શકો। તો પહેલાં આપણે ભેળ બનાવવા માટે મમરાને વઘારી લેશું। મમરાના વઘાર માટે આપણે અડધા ચમચા તેલનો ઉપયોગ કરશું। તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે 1 ચપટી હિંગને ઉમેરી દઈશું। અડધી ચમચી હળદર પાવડર। તો હળદર અને હિંગને સારી રીતે આપણે મિક્સ કરી અને તેમાં આપણે મમરાને ઉમેરી દઈશું। તો ગેસની ફ્લેમને સ્લો રાખી અને આપણે મમરાને મિક્સ કરી અને 1 મિનિટ રાખી અને આપણે ગેસને બંધ કરી દઈશું। 1 મિનિટ જેવું થઈ ગયું છે અને મમરા સારી રીતે મિક્સ કરી લીધા છે। તો મમરા આપણા એકદમ સારા ક્રિસ્પી થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો। તો આપણે ગેસને બંધ કરી અને મમરાને નીચે ઉતારી લેશું। મમરા એકદમ સારા એવા ક્રિસ્પી થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો। તો આપણે મમરામાં બધી વસ્તુને મિક્સ કરી અને ભેળ તૈયાર કરી લેશું। તો આપણે જે આ બાફેલ બટેકા છે તેને આપણે ઠંડા કરી લીધા છે। 2 કલાક પહેલાં મેં બટેકાને બાફી અને આ રીતે ઠંડા કરી લીધા છે। જો આ રીતે બટેકાને ઠંડા કરી અને પછી ઉપયોગ કરશું તો ભેળ છે તે ચીકણી નહીં થાય। અને જો બાફી અને તરત તમે બટેકાનો ઉપયોગ કરશો તો ભેળ ચીકણી થશે। તો બટેકાને આપણે હાથની મદદથી આ રીતે મેશ કરી લેશું। બટેકાને સારી રીતે મિક્સ કરી લેશું। તો તમે જુઓ છો કે સારી રીતે મમરા અને બટેકાને આપણે મિક્સ કરી લીધા છે। તો આપણે જે આ બાફેલા વટાણા છે તેને ઉમેરી દઈશું। તો વટાણાની જગ્યાએ તમે દેશી ચણાને બાફી અને તેનો પણ ઉપયોગ કરી શકો। 1.5 કપ આપણે ચવાણું લીધું છે। તો જે પેકિંગનું ચવાણું તૈયાર આવે તે ચવાણાનો ઉપયોગ કરશું। જો તીખી ઝીણી સેવ આવે તેનો પણ તમે ઉપયોગ કરી શકો। 1/2 કપ ચણાની તળેલી દાળ લીધેલી છે। તો આપણે દાળનો ઉપયોગ કરશું। 2 ચમચી જેટલા લીલા કાપેલા ધાણાને ઉમેરશું। તીખાશ માટે અડધી ચમચી લાલ મરચું પાવડરને ઉમેરશું। એકદમ ટેસ્ટી સ્વાદ માટે આપણે અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરશું। સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ધાણા જીરું પાવડર। તો આપણે આ બધી જ વસ્તુને પહેલાં સારી રીતે મિક્સ કરી અને આપણે ભેળ તૈયાર કરી લેશું। તો તમે જુઓ છો કે ભેળ આપણી એકદમ સારી એવી તૈયાર થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો જે બજારમાં એકદમ ટેસ્ટી ભેળ મળતી હોય તેના કરતાં પણ વધારે ટેસ્ટી ભેળ બની અને તૈયાર છે। તો બધા પાણીપુરી તો બનાવતા જ હોય છે। તો તમે ક્યારેય આ રીતે ભેળપૂરી બનાવી છે? તો આપણે ભેળપૂરી તૈયાર કરી લેશું। તો તમે આ રીતે ભેળપૂરી ઘરે બનાવશો તો એકદમ સસ્તી અને સહેલી રીતથી બની જશે। તો આપણે આ રીતે પહેલાં બધી જ પૂરીને ફોડી અને તૈયાર કરી લેશું।
તો પાણીપુરી તો બધા બનાવતા જ હોય છે. જો તમે ક્યારેય આ રીતે ભેળપૂરી ન બનાવી હોય તો એકવાર ભેળપૂરી બનાવશો તો તમે પાણીપુરી તો સાવ ભૂલી જ જશો. તો પાણીપુરીને ભૂલાવી દઈએ તેવી એકદમ ટેસ્ટી ચટપટી આપણી ભેળપૂરી. તો આપણે જે આ ભેળ છે તેને આપણે આ પૂરીની અંદર ભરી દેશું. તો આ રીતે આપણે પહેલાં ભેળને ભરી દેશું, પછી ઉપરથી આપણે ચટણીને સર્વ કરશું. જો તમે આ રીતે ભેળપૂરી બનાવશો તો પાણીપુરી તમે સાવ ભૂલી જશો. તો પહેલાં આપણે આ રીતે બધી જ પૂરીને ભરી લેશું. તો આપણે પહેલાં બધી જ પૂરીને આ રીતે ભરી લીધી છે. તો હવે તેમાં આપણે ઉપરથી ચટણી, ડુંગળી અને ઝીણી સેવને સર્વ કરી દેશું. તો આપણે જે આ મીઠી ચટણી આવે તે બનાવેલી છે. તો મીઠી ચટણી આપણે આંબલીની નથી બનાવેલી, તો કેરીના પાવડર અને ગોળની બનાવેલી છે. એકદમ ખાટી મીઠી અને ટેસ્ટી ચટણી આ રીતે બનાવશો તો ભેળ પણ એકદમ ટેસ્ટી લાગશે. ઉપરથી આપણે આ રીતે ઝીણી કટિંગ કરેલી ડુંગળી ઉમેરશું. આ રીતે આપણે જે ઝીણી સેવ આવે તેને ઉમેરશું. જો તમને આ ભેળપૂરીની રેસીપી ગમે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. ભેળને આપણે વધારે ટેસ્ટી બનાવવા માટે લાલ સૂકા મરચાં અને લસણની ચટણી બનાવેલી છે. તો આપણે એકદમ ટેસ્ટી ભેળ બનાવવા માટે લાલ સૂકા મરચાં અને લસણની ચટણીનો ઉપયોગ કરશું. અને જો તમારે લીલા મરચાં ધાણાની ચટણી બનાવીને ઉપયોગ કરવો હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. કે આપણી જે બજારમાં મોંઘી મળતી ભેળપૂરી આપણે આ રીતે ઘરે બનાવશું તો એકદમ સસ્તામાં ને બજાર કરતાં પણ ટેસ્ટમાં સારી એવી આપણી ભેળપૂરી બની અને તૈયાર છે. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે ભેળપૂરી બનાવીને ખાશો તો તમે વારે વારે બનાવશો અને પાણીપુરી પણ ભૂલી જશો. તો જો તમે આ રીતે ઘરે બનાવશો તો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં અને એકદમ ટેસ્ટી, બજાર કરતાં પણ ટેસ્ટી એવી ભેળપૂરી ઘરે બની અને તૈયાર છે.